આજે આ છોકરીઓને કહો આને ફૂલ સ્ટીચ કરાવી આવે. મીરા, આ ટાઈમે થઈ ગયો. મીરા, ચા થઈ ગઈ કે નહીં? હા થઈ ગઈ ચા. લ્યો. મીરા, કેમ મારે રોજ માગવી પડે? શું કરું બા, કામ પતે પછી બનાવું ને, અને એક વખત તો પીને બેઠા હતા ને પછી શું હોય. મારે તો દવા લેવાની હોય. સારું, મારી ભૂલ થઈ ગઈ, હવે હું ધ્યાન રાખીશ બસ. કેવી છે ચા? તારા જેવી એટલે મીઠી અને કડક. અચ્છા, મને લાગ્યું કે તમે કહેશો કે એકદમ મસાલેદાર મસ્ત કડક. મીઠી અને કડકમાં બેવ આવી ગયું. અરે દામિની, ઓ માય ગોડ, દામિની તું કેમ એટલી ખુશ છે? શું છે? બા, વાત જ એવી ખુશીની છે તો. હા તો બોલ ને, શું છે? ખુશીની વાત. વિચારો કે શું હોઈ શકે. દેવેનભાઈને પ્રમોશન મળ્યું? ના, હવે એમાં થોડી એટલી ખુશ થવાની હોય. લે, તું શેમાં થવાય? એનાથી પણ મોટી વાત છે. હા, અને આ વાતથી છે ને તમે લોકો પણ ખુશ થઈ જશો. હા તો જલ્દી બોલ ને. અને આ ખુશીના સમાચાર આવે ને એટલે બીજી ચા બનાવ. હા. બા, તમે તમે દાદી બનવાના છો હવે. શું વાત કરે છે? હું દાદી બનવાની? હા. સરસ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ ભાભી. આ જો મીરા, તું લગ્ન કરીને આવી એને 5 વર્ષ થયા, અને આને હજી 1 જ વર્ષ થયું ત્યાં તો એણે મને પ્રમોશન આપી દીધું. બા અને સાસુમાંથી દાદીમાં બનાવી દીધી હે ને? અને તે 5 વર્ષ થઈ ગયા. દર મહિને એમ થાય કે હમણાં મને ગુડ ન્યૂઝ આપશે, હમણાં આપશે, પણ નહીં. મારી આશા ઉપર તો તે પાણી ફેરવી દીધું છે. પણ બા, એમાં મારો શું વાંક છે? કે મારા હાથની વાત થોડી છે, એ તો ઈશ્વરની દેન છે ને. કંઈ વાંધો નહીં. મારું બાળક એ તમારું પણ બાળક જ કહેવાય ને. ભાભી, આ વાતથી તમે ખુશ તો છો ને? હા દામિની, ખુશ છું. મને શું તકલીફ હોય? હું ખુશ છું કે આપણા ઘરમાં એક વારસદાર આવશે. પણ બા જે બોલ્યા ને, દુઃખ મને એ વાતનું લાગ્યું. બોલે જ ને, કરે છે જેવું, દેખાય છે જેવું, તો બોલે જ ને. અને તું શું કહે છે કે આ વાતની તને ખુશી છે કે નહીં એમ? આ મોઢા પર 12 વાગ્યા જ. ખુશ હતી એ પહેલાં, હવે જો એ ખુશ નહીં થાય. બા, તમે મને ખોટી સમજો છો. મને દામિનીથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ તો તમે મને મેણા મારો ને એટલે મને દુઃખ લાગે છે. ભાભી, મને ખબર જ છે કે તમને મારાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું તો તમને મારા આવનાર બાળકનું પૂછી રહી હતી. કહ્યું ને દામિની, હું બહુ ખુશ છું. એ આવશે ને તો જોજે તું, તારા કરતાં વધારે હું સાચવીશ. કારણ કે હું મમ્મી નહીં પણ મોટી મમ્મી બનીશ, એટલે ડબલ હક લાગે ને મારો. મીરા, એક કામ કર. ગામમાં એક બાબા આવ્યા છે, બધાની મનોકામના પૂર્ણ કરે છે. 5 વર્ષથી આપણા ઘરમાં તારા તરફથી કોઈ ગુડ ન્યૂઝ નથી આવતા ને, આજે હું તને એમની પાસે લઈ જાઉં, અને એ જે હશે ને એ સાચું કહી દેશે. અને હા, આ બાળક લાવવા માટે જે પણ કાંઈ દવા ઔષધિ જે પણ કાંઈ આપવાનું હશે ને એ આપશે. એનાથી જલ્દી રિઝલ્ટ મળશે. આપણે જઈએ. આમાં હું તો શું કહી શકું. ઠીક છે બાપ, તમને ભરોસો હોય ને તો જઈએ. મીરા, બધાની મનોકામના એ બાબાથી પૂરી થાય છે, તો આપણા ઘરની અને આપણી કેમ ન થાય? જઈશું. અરે મારો ફોન ભૂલી ગયો. મીરા, શું થયું છે? આમ ઉદાસ કેમ બેઠી છે અને રડતી હોય એવું કેમ લાગે છે? દેવાંગ, આ બાના કારણે, બીજું શું હોય આ ઘરમાં? બા એવા એવા શબ્દો બોલે ને કે માણસ રડ્યા જ કરે બસ. લાગે છે ફરી પાછું બાએ તને આપણા બાળકને લઈને કંઈ કહ્યું હશે. હા, બા દામિનીની સામે મને જેમ ફાવે એમ બોલે છે. દામિનીને સારા દિવસો જાય છે, એની ગુડ ન્યૂઝ દેવા આવી હતી બાને.
તો બાએ એની ખુશીના બદલે એને મૂક પડતી અને મને ઉપાડી લીધી, મને ઉધડી લઈ લીધી. જો મીરા, તું તો જાણે છે ને કે બાનો સ્વભાવ જ પહેલેથી એવો છે અને આટલા વર્ષો સુધી તું સહન જ કરતી આવી છે. પણ જો બાની વાતને ઇગ્નોર કરને, આવું બધું તો એ કહ્યા કરે, એનું બધું બોલેલું કાને અને મનમાં નહીં લેવાનું. કેટલું ઇગ્નોર કરવાનું હોય? હર વખતે જતું કરવાની ભાવના હોય છે મારી. મને એમ થાય કે ચલો છોડો, નથી બોલવું નથી બોલવું, પણ બા તો સમજવા રાજી જ નથી ને. ખબર નહીં શું કરે છે. મેં ઘણી વખત સમજાવ્યા છે બાને કે જે વસ્તુ અમારા લોકોના હાથમાં જ નથી એમાં તમે કદાચ અમને ગમે તે કહેશો, અમે શું કરી શકવાના છીએ. અને આમ પણ બાળક થવું ન થવું એ તો ભગવાન ઉપર આધાર રાખે છે ને. એટલે બા છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. કહે છે કે મને બસ મારા કુળનો વારસદાર જોઈએ છે, વારસદાર આપો. પણ તમે પણ તો સમજો છો ને કે આ બધી ઈશ્વરના હાથની વાત છે, માણસના હાથની નહીં. અને કદાચ ઘરમાં દામિનીનું બાળક આવે કે મારું, ઘરમાં બાળક આવે છે અને વારસદાર આવે છે, ખુશી એ વાતની હોવી જોઈએ ને. પણ નહીં, બાને ખુશી મનાવવાને બદલે દુઃખ ગણવા છે. તો ક્યાંથી ભેગું થાય? નહીં થાય ભેગું, ખબર છે મને. પણ જો તું બાની વાતોને લઈને આમ દુઃખી થતી રહીશ ને તો પછી તું અને હું આપણે કેવી રીતે ખુશ રહીશું? મેં કહ્યું ને તને, ઇગ્નોર કરી દેવાને આવી બધી વાતોને. અને આના સિવાય તારી અને મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. આપણે લોકોએ આપણાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છે. અરે પથ્થર એટલા દેવ પૂજ્યા છે અને જેટલી જગ્યાએ જવાતું હતું ને એ બધી જગ્યાએ દવાખાને, આયુર્વેદમાં, ઔષધાલયમાં બધે જઈ આવ્યા છીએ. એટલે હવે આપણાથી બનતા તમામ પ્રયત્નો કરી ચૂક્યા છીએ. તો પછી આ બધી વાતોને મનમાં લઈને બેસવાનો કોઈ અર્થ નથી. ચાલ, આ વાતોને મનમાંથી કાઢીને ફરી પાછું તારે જે કામ કરવું હોય ને એ કામે લાગી જા. કામમાં મન પરોવાયેલું હશે ને તો આવા વિચારો નહીં આવે. અને હા, તે જે હમણાં વાત કરી છે કે દામિની વહુને ત્યાં બાળક આવવાનું છે, તો પછી હવે પછીની દામિની વહુની બધી જ જવાબદારી તારી પણ બને છે. ઠીક છે, હું નિભાવીશ. ચાલ, નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે તને કેટલી વાર કીધું છે દામિની કે હમણાં તારે વજન નથી ઉચકવાનું. અરે શું થઈ ગયું પણ? શું થઈ ગયું? ડૉક્ટરે ના પાડી છે ને વજન ઉચકવાનું નથી. પણ એમાં એટલો બધો વજન નથી અને હું દહીંનું દળાવીને ફટાફટ પાછી આવી એ જઈશ. તારે ખાલી કહેવાની વાત છે, વજન નથી. આ મેં ઉચકું મને ખબર છે. મારી વાત સાંભળ, હવે કોઈ પણ કામ હોય ને તો મને સીંધવાનું છે તારે. અને એવું હોય તો ભાભીને કહેવાનું, પણ તારે વજન ઉચકવાનું નથી, તારે કોઈ પણ કામ કરવાનું નથી. એમ તો કામ કરવા માટે હું તમને ઓફિસથી બોલાવું, ફોન કરીશ કે દેવેન જરાક ઘરે આવો તો મારે પાણી પીવું છે, દેવેન ઘરે આવો તો મારે કચરો કાઢવાનો છે. જો હું હોઉં ને ત્યાં સુધી તારે મને કહેવાનું, બાકી ભાભી છે ને એને કહી દેવાનું. ના, ભાભીને રહેવા દો ને. ભાભીને શું કામ વચ્ચે લાવો છો? કેમ ભાભીને ના કહી શકે તું? કહી શકાય, પણ આ બધી વાતમાં ભાભીને આપણાથી દૂર રાખીને તો જ સારું છે. અને એમ પણ ભાભી આ ઘરમાં આવે ને 5 વર્ષ થઈ ગયા છે, છતાં એમના ઘરે કોઈ સંતાન નથી. અને આવી હાલતમાં જો હું એમની સામે જઈશ તો બની શકે કે એમને ના ગમે, ખોટું લાગે અને આપણા બાળક પર એમની ખરાબ નજર પણ લાગે. તું કહેશો એ વાત તો રાઈટ છે. મેં પણ આવું કંઈક સાંભળ્યું તો હતું, એટલે મેં પણ કંઈક વાંચેલું છે આવું બધું. પણ સાંભળ, જો એ બધું છોડ, હવે આ બધું કામ છે ને તારે મને કહી દેવાનું. એવું હશે ને તો હું ઓફિસેથી આવી જઈશ. બસ ઓકે, હવે હું બધું જ કામ તમને કહીશ અને હું પોતે આરામ કરીશ. ખુશ? પણ
હજુ એકવાર વિચારી લેજો, કેમ કે હજુ તો આ સ્ટાર્ટિંગના મહિના છે. આરામ તો પાછળના મહિનામાં કરવાનો એ હોય. વિચારવાની ક્યાં કરે છે? આ વજન ઉચકતી મારી મમ્મી તને જોઈ જશે ને તો જીવ લઈ લેશે. હા, એ વાત પણ સાચી. હમણાં છે ને 9 મહિના તો મારે બહુ ધ્યાન રાખવું પડશે. અચ્છા, એ આ હું કહું છું તે પછી ખબર પડી તને? ખબર જ હતી, કારણ કે આ ઘરમાં આવીને એને 1 વર્ષ થઈ ગયું છે. તમારા મમ્મીના સ્વભાવથી બહુ સારી રીતે વાકેફ છું હું. જેમ કે નાની નાની વાતમાં ગુસ્સો કરવો, બસ પોતાની મનમાની ચલાવી, પોતે કહીને એ જ સાચું. તો વડીલ તરીકે રખાય ને સાચું, એમાં શું થઈ ગયું? વડીલ તરીકે કહેતા હોય ને તો ક્યાં ના જ છે, પણ બસ એમને તો સાસુ બનીને જ રહેવું છે ને. ઓહો, કદાચ એ મા તરીકે પણ કહેતા હોય, તને સાસુ જેવું લાગતું હોય. હા છે, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારા મમ્મીને કાંઈ કીધું. હા, હવે તમારા મમ્મીને કાંઈ નહીં કહું. વેરી ગુડ. પણ નહીં કહેવાનું. જો કાંઈ પણ થઈ ગયું ને, આઈ મીન કાંઈ પણ ઊંચ નીચ થઈ ગઈ ને, તો તમારા મમ્મી તો મારો જીવ લઈ લેશે. તારી પેલા મારો જીવ લઈ લેશે, એટલે કહું છું કે આ વજન ઉચકવાનું બંધ કર. જો પાછું હાલ જાઓ, દહીં દોડાઈ આવો અને ફટાફટ આવજો. 10 કલાકે ના આવતા. અને છે ને આના 30 રૂપિયા છે, 30 રૂપિયા દઈને આવજો. 50 રૂપિયા માગે ને તો 50 રૂપિયા ના દઈ દેતા. 1 મિનિટ, એટલે આ દવનું દળાવા જવાનું હતું. હા, તો ભાભી છે જ ને ઘરે, એને કયો ને. કીધું ને મેં તમને એકવાર કે મારે ભાભીને કાંઈ નથી કહેવું. અરે ભાભી એમનું કામ કરે છે અને હું મારું કામ કરીશ. તમારે જવાનું છે કે નહીં? એટલે પણ ઘંટીએ જવાનું, ત્યાં બધી લેડીઝ જ હોય ને, તો તો શું થઈ ગયું? મને શરમ આવે ને. આ વાત બહુ ખોટી કહેવાય નહીં. આ સ્ત્રીઓને મંગળસૂત્ર, સેથો, આ બધું કરવાનું જેનાથી ખબર પડી જાય કે આ સ્ત્રીના લગ્ન થઈ ગયા છે. અને પુરુષોને તો એવું કાંઈ આવે જ નહીં. મેં એવું ક્યાં કઈ કીધું કે લગ્ન થઈ ગયા એ છુપાવવું છે મારે? પણ આ ઘંટીએ દાણું દળાવતો હોય, બધી લાઈનમાં બાયું હોય ને હું એકલો કેવું હા, તો લાગે? લાવો, ચાલો, નહીં બંધ નહીં, એટલે હું જઈ આવું છું, એવી કઈ ના નથી. પણ આમ હું ખાલી કહેતો હતો તને કે મને શરમ બહુ આવે. વાંધો નહીં, જાઉં છું. તું પણ વજન ન ઉચકતી હો. હા, હવે બા, મને અહીંયા ડર લાગે છે. આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? ચલો પાછા ઘરે. ના, ડરવાની કાંઈ જરૂર નથી. હમણાં બાબા આવતા જ હશે, બતાવીને જ જઈએ. હું છું ને તારી સાથે, પછી ડરવાનું શું હોય? પણ મને તો અજીબ અજીબ લાગે છે આ બધું. કાંઈ અજીબ નથી. ઓમ બુમ 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 સ્વાહા ભટ જટ સત. માલિકે કેમ આવવાનું થયું અહીંયા? બાબા નમસ્કાર. હા, નમસ્તે નમસ્તે. બાબા, આ મારા વહુ છે. લગ્નને બધું કહેવા દે, નહીં તો એમને ખબર કેવી રીતે પડશે કે વિધિ શું કરવાની છે. આપણે ઘરે જઈએ ને? જઈએ હમણાં. હા, એના આશીર્વાદ લઈને જઈએ. બાબા, અમારા વહુ છે, લગ્નને 5 વર્ષ થઈ ગયા, પણ સંતાન નથી. તો સંતાન સુખ મળે એવું કાંઈ થઈ શકશે? થઈ શકે ને, શું કામ ન થઈ શકે? જો એના માટે વિધિ કરવી પડશે. વિધિમાં શું કરવાનું? તમે શું કરી શકો એના ઉપર આધાર રાખે છે. બાબા, તમે જે કહેશો ને એ કરશું અને એમ કરશું, પણ મારા ઘરમાં પારણું બંધાય એવું કંઈક કરો ને. કોઈની બલી પણ ચડાવવી પડશે. ચડાવશો? ના બા. હા શું? હા, હા. આપણે કોઈની બલી કેવી રીતે ચડાવી શકીએ? સાંભળ તો ખરી. બાબા, તમે જેમ કહેશો એમ અમે કરશું. હા, તો પછી થઈ શકે. અત્યાર સુધી તમે ક્યાં હતા? બાબા, તમારી પાસે આવવાની ઘણીવાર કોશિશ કરી, પણ અમારા વહુ ડરતા હતા. આજે તો એને હિંમત આપીને અહીંયા લાવી છું.
પૂર્વજન્મના પાપ નડે છે. હા, એટલા માટે જ આ સંતાન સુખ પ્રાપ્ત નથી થતું. પૂર્વજન્મના પાપ અત્યારે શું કામ નડે? એ તો પૂર્વજન્મમાં ગયું ને બધું. કઈ જતું નથી. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં, આવતા જન્મમાં નહીં તો એના પછીના જન્મમાં ભોગવવાનું તો અહીંયા જ રહે છે. બાબા, હવે જે એનાથી કર્મ થઈ ગયા એ થઈ ગયા, પણ એનું કંઈક નિવારણ તો હશે ને? પાઠ કરવો પડશે મારે. પાઠ અમારે કરવાનો છે? તમારે હવનમાં આવવાનું રહેશે. હું પૂજા ગોઠવીશ, તમને લોકોને બોલાવીશ, હા ત્યારે તમારે અહીંયા આવવું પડશે. હા બાબા, અને આવશું પેલી અમે. બલિ ચડાવવાની વાત કરી છે, હા એ બલિ માટે તમે લોકોએ અહીંયા આવવું પડશે. આના હાથે બલિ ચડશે. ના ના, મોટેથી ન બોલાય. એક તો તારા કર્મોની સજા તું ભોગવી રહી છે. હવે આ બાબા આપણું સારું કરે ત્યારે શું સારું કરે છે? હા, કોઈ જનાવરને મારીએ કે કોઈ માણસની બલિ ચડાવીએ એણે ક્યાં તો કીધું? એણે ક્યાં એવું કીધું? બલીમાં નાળિયેર પણ હોઈ શકે. તું બોલ નહીં કાંઈ. બાલિકે શું વાત કરે છે? હા, નારિયેળની નહીં, બલિ તો પ્રાણીની ચડશે. જોયું ને? ના બાબાજી, મારાથી એવું કંઈ નહીં થાય. માફ કરો મને. સંતાન સુખ નથી જોતું? પણ સંતાન સુખ માટે જીવ દેવો જરૂરી થોડો હોય છે. એક જીવને પામવા માટે બીજાનો જીવ આપવો જ પડે છે. બાબા, કયા બીજો કયા કોઈ રસ્તો પ્રાણીની? નથી. બીજો રસ્તો ઓમ સટ. થઈ શકે. હજી પણ એક રસ્તો છે. હા બાબા, બતાવો. વિધિસર મોટી વિધિ કરવી પડશે. મોટી વિધિ અહીંયા કે અમારા ઘરે? અહીંયા પણ કરવાની થશે અને તમારા ઘરે પણ આવવું પડશે. એનો ખર્ચો? ખર્ચાની ગણતરી કરવી હોય તો રહેવા દો. જાઓ તમે અહીંયાથી. ગણતરી નથી કરતી, પૂછું છું કેટલો થશે. તમે જે કહેશો એટલો અમે કરશું, પણ બસ મારા ઘરમાં ખુશી આવવી જોઈએ. ખુશી જોઈતી હોય તો પછી તૈયાર થઈ જાઓ. જે કંઈ પણ વસ્તુનું લિસ્ટ બનાવીને આપવામાં આવે એ લઈને આવી જજો. મારો ચેલકો તમને 12 લિસ્ટ આપી દેશે. સારું. જય બાબા. કલ્યાણ થાવ. ચા. ઓ સટ. મોટા ભાઈ કેમ છે? બસ નાનકા હિસાબ કરું છું. બેસ ને. ડિસ્ટર્બ તો નથી કર્યા ને? ના ના, બેસ. આ તમને ખબર છે ને કે હું પપ્પા બનવાનો છું? હા નાનકા, હા ખબર છે મને. હા, તારા ભાભીએ મને બધી જ વાત જણાવી છે. બાય ધ વે, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. મોટા ભાઈ, મારે તમને એક વાત કરવી હતી પણ તો બોલને, શું વાત કરવી છે? એમ કહું એ નથી સમજાતું. કેમ શું કહેવાની હોય? અને આમ પણ તારે અને મારી વચ્ચે વાત કરવામાં એમાં ડરવાનું કે શરમાવાનું એવું તો કંઈ આવતું નથી. તો પછી બોલ, જે કંઈ પણ વાત કરવી હોય તું દિલ ખોલીને કર. હા, એટલે એવી કોઈ ખાસ વાત નથી. એટલે કોઈ ધંધા કે એ કાંઈ બાબત- નહીં, ખાસ વાત ન હોય તો પછી હું મારો હિસાબનું કામ બતાવું. કહું છું. ખાસ છે ને? હા, એટલે મોટા ભાઈ, વાત જરા એવી છે કે આ ભાભી હમણાં હા, ભાભી શું? એટલે ભાભી હમણાં જો દામિનીથી થોડા દૂર રહી ને તો એટલે આ અમારી ઈચ્છા એવી છે કે પણ તો એક સારું એમ. મિનિટ. હા, તારા ભાભી દામિનીથી દૂર રહે, પણ શું કામ? અને દૂર શું કામ રહેવું જોઈએ? હવે જો મોટા ભાઈ ખોટું ના લગાડતા, પણ વાત એવી છે કે લોકો પણ કહે છે અને ઘણી જગ્યાએ લખેલું પણ છે
કે શું લખ્યું છે, લોકો શું કહે છે, તો વાતને આમ ઘુમાવીને કરે છે. એના કરતાં સીધી રીતે જે કહેવા માંગે છે કહી દે ને ભાઈ. મોટા ભાઈ મારું કહેવાનું એવું છે કે ભાભીને આવ્યા 5 વર્ષ થઈ ગયા, તમારા લગ્નના 5 વર્ષ થઈ ગયા, પણ હજી એ કોઈ બાળક નથી. અને એટલે એને આપણે એટલે બહારથી મતલબ કોઈ પણ વ્યક્તિ એને વાંજ્યા કે બસ દેવેન, બોલવામાં મર્યાદા રાખજે. મોટા ભાઈ એટલે જ તો મેં તમને પેલા તું સોરી. કોની સામે શું બોલે છે એની તને ભાન છે કે નહીં? માનીએ છીએ કે સંતાન નથી અમારે લોકોને, તો શું થઈ ગયું? હા, ઘરમાં તમારે લોકોને તો સંતાન આવી રહ્યું છે ને, તો શું તારું બાળક એ અમે લોકો બાળક ન માની શકીએ? મોટા ભાઈ મારી ખાલી એટલી વાત હતી કે જો એ એનાથી દૂર રહે ને તો આવનારા બાળકને એની નજર ના લાગે, બસ. આવી ખોટી વાતો નહીં કર. અને આ ઘરમાં તારા ભાભી અને હું અમે દૂર રહીશું તો શું તું શું વિચારે છે કે આ લોકો જે વાતો કરે છે એ લોકો ચૂપ થઈ જશે એમ? લોકોને જે વાત કરી હોય એ કરે. આ તો તમારું તો પારણું નથી બંધાણું, મારી ઘરે બંધાય છે તો એનું કંઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે કહું છું, બસ. અરે કેવા વિચારોમાં જીવી રહ્યો છે તું? અત્યારે 21મી સદી ચાલે છે અને તું હજી પણ જૂના જમાનાના વિચારોને લઈને ફરે છે કે નજર લાગી જશે, આમ થશે, તેમ થશે. મોટા ભાઈ વાત એવી છે ને કે ભલે 21મી સદી ચાલતી હોય પણ જે ફેક્ટ છે એ તો ફેક્ટ છે જ, એમાં આપણે કંઈ ના કહી શકીએ ને. દેવેન, તું મારું મગજ વધારે છટકે અને તારા ઉપર હાથ ઉપડી જાય ને એ પેલા જતો રહે ને ભાઈ અહીંયાથી. ના મોટા ભાઈ, કહું છું ને જતો રહે. મારે તમને જે વાત કરવાની હતી મેં તમને કરી દીધી. હવે તમે જરા. હા, હું તારા ભાભીને કહી દઈશ કે દામિનીની નજીક નહીં આવે. બસ, પછી કઈ વાંધો નથી ને? બસ. ચા. શટ! હાથ જોડને. પૂજા થઈ ગઈ છે અને આ ચોખા આપ્યા છે ને એ સાચવીને તમે તમારા કબાટમાં મૂકી દેજો. બાબા આ પણ ભેગા કરું. હા, એ બધા ભેગા કરીને મૂકી દેજો. અહીંયા હું તિલક કરી દઉં. બેટા હવે અમે જઈએ. હા, મારે કઈ કામ નથી અહીંયા તમારું. તમારે મારું કામ છે એટલા માટે આવ્યા છો. તમારે જો સંતાન સુખ ના જોતું હોય તો જઈ શકો છો, જાઓ. એમ નથી બાબા, એમ પૂછીએ છીએ કે વિધિ થઈ ગઈ છે તો અમે રજા લઈએ કે વાર છે? જુઓ, આમનું પાપ બહુ વધારે છે. એના ધોવા માટે થઈને આવી ઘણી વિધિઓ કરવી પડશે. બાબા બાબા આને શું થાય છે? મીરા ચિંતા ના કરો. મીરા શું થાય છે? અરે કઈ નથી થતું, કીધું ને. આપણે જે વિધિ કરી છે એનો પ્રભાવ છે આ, અને થવું જ જોઈએ. જો એ ન થાય ને તો સમજવું કે તમે ક્યારે દાદી નહીં બની શકો. ના બાબા ના, અમે બધું સહન કરશું. મીરા 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 શું થાય છે બેટા? મીરા બધું સારું થશે બેટા. આ શું થાય છે તને? મીરા શું થાય છે? હાથ લાવો એનો. હા બાબા, હા બાબા. મીરા થોડુંક સહન કર બેટા, તો જ બધું સારું થશે ને. મીરા 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 હવે તું શાંત થઈ જઈશ બેટા. જો બાબાનો પ્રસાદ મળ્યો એટલે તું શાંત થઈ ગઈ હે ને? હવે બધું સારું થશે. ને સાંભળો, આ તમારા ઘરમાં કઈ મેલું પણ છે.
મેલું? હા, કોઈએ કંઈ કરાવેલું છે એને પણ હટાવવું પડશે. તો બાબા એ ખબર કેવી રીતે પડશે? એની કોઈ નિશાની? એની પણ વિધિ કરવી પડશે. એની પણ વિધિ? હા, જુઓ, આ તમારી વહુ, હા. એ જ આ સંતાનને આ દુનિયામાં આવવા નથી દેવા માંગતી. આનો વાંક છે. શું વાત કરો છો બાબા? હા, આના ઉપર નજર રાખજો, ધ્યાન રાખજો, બને એટલો દબાવ પણ રાખજો. આ બધી વિધિ જે કરી રહ્યા છીએ એના ઉપર પાણી ન ફરી જાય ને એનું ખાસ ધ્યાન રાખજો. હા બાબા, તમે જેમ કહેશો એમ હું કરીશ. બસ, આ થોડી વાર બેભાન રહેશે, હમણાં ભાનમાં આવી જશે. હા પછી તમે ઘરે જઈ શકો છો. હા. પછી ક્યારે આવવાનું અમારે? હું તમારે ત્યાં આવીશ. હા બાબા, તમારા પાવન પગલાં અમારા ઘરે પાડો. કલ્યાણ થાય. મીરા, મીરા તું ક્યારની સૂતી છે? ઉઠ હવે. મીરા, હા શું? મીરા, અરે મીરા, અરે આ શું કર્યું છે માથે? હે મીરા? હા, મીરા તને તો તાવ છે, મજા નથી? મીરા શું થાય છે? મીરા તું મને કહીશ? મીરા, અરે પણ આવો વર્તાવ શું કામ કરે છે? મીરા, દવાખાને જવું છે? તાવ મગજમાં તો નથી ચડી ગયો ને? હા મીરા? દેવાંગ, તમે ક્યારે આવ્યા? શું થયું? ક્યારનો આવ્યો છું. આ તું હજી બજી બરકતો કરે છે. હા મજા નથી? હા ચાલ હોસ્પિટલ જઈ આવે. મને કાંઈ વાંધો નથી. શું થયું છે મને? જો સાચે સારી તો છું ને? શું થયું છો ને? દેવાંગ, હા હું તને એ જ પૂછવાનો હતો કે શું થયું છે? આ શું છે? આ મને નથી ખબર. દાજી હતી કામ કરતા કરતા? મીરા, મીરા હું તને પૂછું છું, જવાબ તો આપ મને. મીરા શું થઈ રહ્યું છે? જો તકલીફ જેવું છે વધારે? દૂર રહે ને! દૂર રહે એટલે? કેટલી વાર કહું? આગળ જા! મીરા, આવું વર્તન શું કામ કરે છે? હું મીરા, મીરા પતિ છું તારો, બોલ ને. પાછું બોલ. પતિ છું તારો. પતિ. જો મીરા, મજાક નહીં, સિરિયસ. જો તું આ નાટક કરવાનું બંધ કરી દે, મને ડર લાગે છે હવે. પતિ. મીરા, મીરા, પતિ. નહીં નહીં. કોનો પતિ? ક્યાં પતિ? હા? મીરા, ટીકડે યાર. તને કઈ થાય છે? મને જે થતું હોય. તું કોણ છે? તાર છે કોણ? હા? મીરા, પતિ? નહીં નહીં નહીં. મીરા, મીરા હું જાઉં છું, જાઉં છું. પણ મીરા, તું સરખી રીતે વાત તો કરી શકે ને મારી સાથે? શું થાય છે? કરને વાત. વાત કર. શું વાત કરી છે? નહીં કઈ નહીં, કઈ વાત નથી કરવી. હા હું પછી હું નહીં આવું, હું હવે નહીં આવું. હા આરામ કર, સૂઈ જા. આરામ કર. જા. જાઉં છું. હા જાઉં છું. પતિ? ખબર નથી કે હું કોણ છું એમ. બા, હા બેટા. શું થયું છે? ક્યારની હું જોઉં છું તમને. 2 વાર તો અહીંયાથી આટા મારીને ગઈ. કંઈક સૂનમૂન છો તમે? ના બેટા, બસ
આ મીરાની વાતને લઈને એની વિધિ તો કરાવી, હવે એનું ફળ ક્યારે મળશે એના ચિંતામાં છું. પણ બેટા એ વાત જવા દે ને, તારી તબિયત કેમ છે? મારી તબિયત તો એકદમ મસ્ત છે. ખાવા પીવામાં ધ્યાન રાખજો હો. બધી પૌષ્ટિક વસ્તુ ખાવાની, બહારના જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ બાઇનીઝ બધું બંધ કરી દેજે. હા બા, નહીં ખાવું કાંઈ. એમ પણ જ્યારથી આ ગુડ ન્યૂઝ મળી છે ને ત્યારથી મેં તકેદારી રાખવાનું ચાલુ કરી દીધું છે. અને સૌથી મોટી વાત, મન ખુશ રાખવાનું. જેટલું મન તારું ખુશ હશે, સારા વિચારો હશે, સારું વાંચન હશે, એ બધી અસર બાળક પર પડશે. તું જ ગુસ્સામાં રહીશ અને ઝઘડા કર્યા કરીશ તો એના પર એવી અસર થાય ને. બાપ, આ મીરાને શું થયું છે? એ આવું કેમ કરે છે? કેવું કરે છે તમે સરખી રીતે કહો તો અમને ખબર પડે ને. તમે જોઈને આવ્યા છો, હવે અમે કઈ રીતે કહી શકીએ? શું થયું મને કે? હા, મારે મીરાનું કામ હતું. હા હા, હું રૂમમાં ગયો અને જોયું તો એ સૂતી હતી. હા એનો હાથ પકડ્યો તો હાથ બહુ ભારે લાગતો હતો અને હાથમાં કંઈક અહીંયા દાઝીએલી હતી. માથું ગરમ હતું અને બા મેં એને જગાડીને તો એકદમ વિકરાળ સ્વરૂપ. મેં ક્યારેય પણ મીરાને આવી હાલતમાં નથી જોઈ. હા કંઈ થયું છે? હા સાંભળ, કાંઈ નથી થયું, પણ આટલું બધું તું ટેન્શનમાં નહીં આવી જા. સાંભળ, તમારા ઘરે પારણું નથી બંધાતું ને, એટલે હું એને બાબા પાસે લઈ ગઈ હતી અને બાબાએ એટલી સરસ એને વિધિ કરી છે. અને બાબાએ તો એમ પણ કીધું કે તમારા ઘરમાં કંઈક મેલું છે. અરે અને શું એના- મેલું છે? ધીરે આ બોલ ને તમને પણ. કઈ ખબર પડે છે કે નહીં? પણ ધીરે બોલને, હું સાંભળું છું. મારી સામે અવાજ નહીં કર. હું જે કરું છું એ તારા સારા માટે કરું છું. અરે અને પણ તું નથી પછી સારું મને- કરવાનું મારું. આવું બાબા પાસે જવાનું કોણે કહ્યું હતું તમને લોકોને? એક મિનિટ જેઠજી, પહેલાં તો છે ને તમે ધીમે બોલો. તમને મારી હાલત ખબર છે ને, એમાં એટલા ઊંચા અવાજે વાત કરો છો. અને બીજી વાત, બાએ જે પણ કર્યું છે ને એ તમારા સારા માટે કર્યું છે ને. એમણે તો તમારા ઉપર દયા આવતી હતી એટલે આ બધું કર્યું. અરે મારું સારું નથી કરવું તમારે લોકોએ. તમે લોકો રહેવા દો. અને બાબાના ચક્કરમાં કોણે નાખ્યા તમને લોકોને? અત્યારે જે કંઈ થઈ રહ્યું છે ને એને એની દેહ શુદ્ધિ થઈ રહી છે, પછી તરત તમારે સંતાન થશે. એની કાંઈ ખબર પડે જ તને? મારે દેહ શુદ્ધિ નથી કરાવી, કોઈ સંતાન નથી જોઈતું. અને મીરાની માનસિક હાલત જોઈ છે? હા, તમે જે કરાવ્યું છે ને એની બધી જ હાલત એના મગજ ઉપર થઈ છે અને મગજનો પ્રભાવ દેખાઈ રહ્યો છે બહાર. હા, તે કપડું બહુ મેલું હોય તો એનો મેલ કાઢવા સાબુ તો લગાડવો જ પડે ને, તો જ કપડું ચોખ્ખું થાય ને. એવી રીતે આની દેહ શુદ્ધિ કરી છે, વિધિ કરી છે. હવે એની દેહ શુદ્ધિ થઈ જશે ને પછી તમારા ઘરે બાળક થશે. નહીં તો જિંદગી આખી વાંઝ્યા મેળામાં તમે હેરાન થયા કરશો. અરે બાપ, તમને કહ્યું તો ખરા, મારે નથી કોઈ બાળક જોઈતું. બાકી પ્લીઝ, હા, તમે લોકો મીરાને આ રીતે હેરાન ના કરો. અરે અમે તો તમારા સારા માટે વિચારીએ છીએ ને તમે અમારી સાથે આવી રીતે વાત કરો છો. બહુ બાપા, શાંતિ રાખો ને. શેની શાંતિ રાખે? તમે લીધા દીધા વગરની મને પણ આમાં ઘસીટી રહ્યા છો. મતલબ કે તમે પણ આમાં સામેલ તો છો જ ને? નહીં, હું આમાં સામેલ નથી. મેં તો બાને પહેલા જ કહ્યું હતું તમારા લોકોને જે કરવું એને કરી શકો છો, મને કોઈ ફરક નથી પડતો. દામિની, તું ધીરે બોલ, બાળક પર અસર થાય. તો સમજાવો ને મારા જેઠને. હું બોલું છું ને એની સાથે, તું કાંઈ નહીં બોલ, શાંત રહે. જો 100 વાતની એક વાત છે, મારે છે ને બાળક નહીં હોય તો ચાલશે, બાકી મીરા જરૂરી છે. મીરા વગર હું નહીં જીવી શકું. બેટા શાંત રહે, મીરા રહેશે જ. મીરા ક્યાં જવાની હતી? પણ આ જે વિધિ હવે આપણે આદરી છે ને એ પૂરી તો કરવી જ પડશે. વચ્ચેથી આપણે નહીં કરીએ ને તો પછી એની અસર હજી ખરાબ થશે. કયો બાબો છે? હા, કોને તમે મળવા જાઓ છો અને કયો બાબો વિધિ કરે છે? એક વખત નામ આપો ને મને. એ માનથી બોલાવાય, આવું ગંદુ ન બોલાય, એને બધી ખબર પડી જાય. તો હા, એને ખબર પડી જાય તો? અને એને જો આટલી બધી ખબર પડતી જ હોત તો પછી પોતે લગ્ન ના કરી લીધા હોત. પોતે શું કામ વાંઢો આંટા મારે છે? એટલે ઈ સંત બાબા કહેવાય. તું પણ હું મંડી પડ્યો છે. અરે જા બસ તું હવે. અત્યારે તારું કામ કર. કેટલો જા. દેકારો કરો છો તમે લોકો. દેકારો કોઈ નથી કરતા. અમે લોકો વ્યવહારિક વાત કરીએ છીએ. તમે તો આમાં ક્યાંય સામેલ નથી ને, તો પછી તમે શું કામ ને માથે ઓઢો છો? તો નહીં ઓઢું ને, મારે શું જાય છે? જે કરવું હોય એ કરો, તમારી બાયડી છે. બસ તમે છે ને ગેમ જ રમ્યા કરો. મારું અને આ બાળકનું જે થવું હોય ને એ ભલે થતું નહીં. શું છે?
આ અચાનક આવીને સીધી બોલવા મળી છો તો શું બોલે જ. બાળકનું શું થવું હોય તે થઈ. તો બોલે જ ને, તમને મારી કાંઈ પડી છે? કાંઈ ચિંતા છે તમને મારી? મારી તો છોડો, તમારા આવનાર બાળકની પણ તમને કાંઈ ચિંતા નથી. કેમ કાંઈ ચિંતા નથી એટલે આ તારું ધ્યાન તો રાખવામાં આવે છે ને. શું ધ્યાન રાખો છો? તે દિવસે તો બહુ મોટી મોટી કરતા હતા કે હું તારું ધ્યાન રાખીશ, કોઈ કામ ના કરતી, બધું હું કરી નાખીશ. ક્યાં ગયું એ બધું? પચકાઈ ગયું? કેમ તો કામ તો કરું જ છું ને. કામ તો કરું જ છું. જોયું મેં કેટલું કામ કરો છો ને. હા, તમારા ભાઈએ છે ને ઉપાડો લીધો છે હવે તો. હા, મને ખાતરી જ હતી કે વાત કાંઈક બીજી છે પણ વાત કાંઈક કરવામાં બીજી આવે છે. હવે જે વાત હોય ને એ સીધી સીધી કરો. શું સીધી સીધી વાત કરે? આ ઘરમાં છે ને બધાના મગજ એટલા તપેલા રહી છે ને કે કોઈને કાંઈ કહેવાતું જ નથી. આ તમારા મમ્મી 5 વર્ષથી ભાભીને બાળક નથી થતું ને એટલે કોઈ બાબા પાસે લઈને ગયા હતા બતાવવા માટે. કોકે કીધું હશે કે બાબા બહુ સારા છે, બધી મનની મનોકામના પૂર્ણ થાય છે, એટલે લઈ ગયા ભાભીને. અને એની કંઈક આડઅસર ભાભીને થઈ હશે. એટલે શું થયું? અરે મને શું ખબર, એ ભાભીને કંઈક એને વિધિ વિધિ કરી દીધી હશે, પછી મંત્ર બંત્ર બોલ્યા હશે, ઘરે આવ્યા અને દેવાંગભાઈએ જોયું તો કંઈક તાવ બાવ આવ્યો હશે અને અહીંયા ડામ બામ દીધેલો હશે કંઈક. તે વળી આવીને સીધા ખીજાવા લાગ્યા. બાને ગમે એટલું બોલી ગયા, કેટલું બોલતા હતા કે તમારે આવું બધું કરવાની શું જરૂર હતી, એટલું ઓછું હતું તે મારું અપમાન કર્યું એમણે. પણ શું થયું એ વાત તો કર મને. હા જ વાત હતી કે દેવાંગભાઈએ મારું અપમાન કર્યું, લીધા દીધા વગરની મને મન ફાવે ને એમ બોલવા લાગ્યા. પણ વાત મૂળ શું હતી? તે એને કાંઈ કીધું કે આ ભાભી ઉપર જે વિધિ કરી એના લીધે કાંઈ બોલ્યા? અરે ભાભી ઉપર વિધિ કરીને એટલે બોલ્યા. તો એમાં તને બોલવાની શું જરૂર હોય? હું એ જ કહું છું, હું તો આમાં કંઈ સામેલ પણ નહોતી, મેં તો કંઈ કર્યું પણ નથી. તો પછી મને શું કામ કીધું? તમને ખબર છે? હા, એટલું બોલીને ગયા ને કેટલું જોર જોરથી બોલતા હતા અને એ જે બોલ્યા ને એની બધી જ અસર આપણે આવનાર બાળક પર થશે. અને હજી હું એ જ કહું છું કે અત્યારે છે ને આ બધું વિચારવાનું બંધ કરી દે, કારણ કે તું આ જે મગજમારી કરે છે ને, જોર જોરથી બોલે છે ને, એ પણ વસ્તુ આપણા બાળકને નડશે. એટલે એમાંય મારો જ વાંક હે ને? તમારા ભાઈની કોઈ ભૂલ નથી. મેં એમ કીધું? મારા ભાઈની ભૂલ નથી એવું મેં કીધું? એ બધી વાત હું ભાઈ સાથે કરીશ, પણ અત્યારે હું તને એમ કહું છું કે તું શાંતિ ભાઈ રાખ. સાથે જ કરીશ. બોલવામાં જો તું ઊંચા અવાજે બોલવાનું ધ્યાન રાખ, તું નિરાતે બોલ અને હળવેથી બોલ, જેટલો બને એટલો ગુસ્સો ઓછો કર. ગુસ્સો તો આવે જ ને, મારું અપમાન કરવામાં આવ્યું છે આ ઘરમાં, મારી બેઇજ્જતી થઈ છે. અત્યારે તારું અપમાન મહત્વનું છે કે આવનાર બાળકની મારું અપમાન વધારે મહત્વનું છે અને એની અસર આપણા બાળક પર થશે. તો તમે વિચાર કરી લો કે અત્યારે તમારે. તું જે ગુસ્સો કરે છે ને એની અસર પણ બાળક પર થશે. તો શું કરું? ચૂપચાપ બેઠી રહું? બધા કે એવું કર્યા કરવાનું? તારે તો પેલી વાત એ કે કાંઈ કરવાનું જ નથી. તારે કાંઈ કરવાનું જ નથી તો પછી રૂમની બહાર જ શા માટે નીકળે છે? એક કામ કરો, હાલ્યો તમે છે ને તમારી ગેમ રમવા માંડો. મારી ભૂલ થઈ ગઈ કે અહીં આવીને મેં તમને વાત કરી. મેં એવું નથી કીધું કે તારી ભૂલ થઈ ગઈ. હું એવું નથી કહેતો કે મોટા ભાઈનો વાંક નથી. આ મોટા ભાઈનું જે વસ્તુ છે ને એ હું જોઈ લઈશ. તું ટેન્શન ના લે, પણ તું ટેન્શન ના લે એમ કહું છું. હે હો, નહીં લઉં, રમો ગેમ. હવે હસો તો ખરા. અરે હસવાનું કીધું ને તે મોઢું જ બગાડે. હે દેવ, બસ હવે મારા દેવાંગના ઘરે પારણું બંધાઈ જાય. વિધિ ચાલુ કરી દીધી છે ને, તમારા આશીર્વાદની જરૂર છે. આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. મીરા, મીરા આવું ન કરાય, આ ભગવાનનું છે. મીરા શું થાય છે? મીરા શું થાય છે? કોણ મીરા? કોણ મીરા? મીરા નથી. બેટા તું મારી મીરા છે. એમ? હા. હું મીરા નથી. હું છે ને ભૂત છું. ના કોણ મીરા. છું? મારી મીરા. ભૂત. મારી મીરા. તમે જ બોલાવી હતી ને બધાએ ભેગા થઈને. હવે છે ને હું આ ઘરમાં જગ્યા કરી ગઈ છું. હવે હું જઈશ નહીં. હવે હું છે ને તારો જીવ લઈને જઈશ. મારી મીરાને છોડી દે. છોડી દે મારી મીરાને. તું જે હોય ને તે તું જા. જા. શું કામ મારી મીરાને હેરાન કરે? શું કામ મારી મીરાને હેરાન કરે તું? તમે ખોટા ડરો છો. હું મીરા જ છું.
કેવું લાગ્યું? મજા આવી ને? ના ના મને તો આ પણ ખોટું જ લાગે છે નહીં નો મજા આવી એમ? ના હા એકવાર કીધું ને હા પાડ. હા મને મારી મીરા આપી દે તું જતી રહે મીરા? મીરા આપી દે મીરા? મારી મીરા આપી દે મને નહીં તો હું દેવાંગને કહી મીરા જોઈએ હા આપો મીરા આપો મીરા. હા હા મીરા જોઈએ છે. બોલીશ કે નહીં બોલું? નહીં બોલું એમ બોલ. નીકળ આયાથી જાઉં જલ્દી. જાઉં છું મીરા 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 શાંત થા મીરા શાંત થા શાંત થા મીરા અને હું મીરા નથી મીરા નથી મીરા નથી. તારે મારી મીરાના દેહમાંથી જવું જ પડશે મારી મીરા ભોળી છે એટલે તું એમાં આવી છે ને હવે જો હું બાબા પાસે જાઉં છું અને વિધિ કરાવું છું લીંબુ મંત્રાવીને લઈ આવીશ ને તારે નીકળવું જ પડશે તારે આહ, બાબા બાબાએ તો મોકલી. એ બાબાએ જ મને આ ઘરમાં મોકલી છે. ના હવે મને કોઈ નો કાઢી શકે આ ઘરમાંથી. ના મારી મીરા મને જોઈએ હું તને કાઢીને રહીશ હું દેવાંગને કહું છું દેવાંગ 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 જેને કેવું હોય એને કહી દે. મીરા દામિની વાવ ચા થઈ ગયા હોય તો આપજો ને. અરે મોટા ભાઈ એની પાસે ક્યાં ચા મગાવો છો તમને ખબર તો છે ને એને કોઈ કામ કરવાનું છે નહીં આ ભાભી છે ને ભાભીને કયો ને જો તારા ભાભીની તબિયત તો તું જાણે છે ને એને મજા નથી એટલા માટે દામિની વહુને કહી રહ્યો છું. લે ક્યારે બગડી તબિયત ભાભીની કેમ તું આ ઘરમાં નથી રહેતો? તને નથી ખબર આ છેલ્લા 4-5 દિવસથી ઘરમાં શું થઈ રહ્યું છે? અચ્છા હા મને તો એવું લાગે નાટક કરે છે. નાટક તો તમે લોકો કરી રહ્યા છો. હે એમાં શેનું નાટક હોય? અરે એટલે આમ તો ખાવા પીવામાં તો આમ બધું ચકાચક છે એટલે ખાલી કહું છું આ તો કાંઈ વાંધો નહીં પણ હવે જો કેવું છે કે દામિની છે તો દામિનીને કોઈ કામ બામ કરવા દેવાય એવું છે નહીં તમે વારંવાર પછી એને તમે સિંધા કરો તો શું થાય કે મારી વાત સાંભળ દામિની બહુ ચાલી તો શકે છે ને બાએ ચા ઓલરેડી બનાવી રાખી છે ખાલી ગરમ કરીને કપમાં ભરીને મને આપવાની છે. બા ગયા ને મંદિરે ત્યારે મને કહીને ગયા હતા. હવે દામિની બહુ આટલું કામ નહીં કરી શકે ઘરનું. હા તમારી વાત નહીં કરી શકું કામ. શું થયું છે તમારા વાઈફને? આરામથી છો શું થયું છે એ તમને ખબર જ છે. હમણાં ઘણા સમયથી આ ઘરમાં શું ચાલી રહ્યું છે એ તો તમે જાણો જ છો ને. અને ઘણા સમયથી મારી પરિસ્થિતિ પણ તમને ખબર જ હશે ને કે હું પ્રેગ્નેન્ટ છું મારાથી વધારે કામ ના થાય વાકું વળવાનું છે કે બીજું કોઈ કામ હોય ને એવું બધું ના કરી શકું. અરે પણ તું પેલા ધીરે બોલ ને શું કામ ટ્રેસ આપે છે આરામથી બોલ. શું કરું મારે તો છે ને ધીમે જ બોલવું હોય છે પણ હા લોકો છે કે સમજતા જ નથી બસ જ્યારે જોવો ત્યારે તમને ખબર છે હા જેઠજી રોજે સવારે ઉઠીને મારે એમને ચા આપવી પડે છે. છો ચા આપવી જ પડે છે બાકી ચા બનાવવી નથી પડતી. ચા તો કોણે already કહ્યું બા તમને? બનાવી નાખે છે. હાજે બાએ ચા બનાવી છે બાકી રોજે હું ચા બનાવું છું અને એમ પણ ચાનો ડબ્બો છે ને એ નીચે હોય છે વાંકું નથી વળાતું મારાથી તો આટલું કામ તમે તમારી બહેરીને કહી દેશો ને તો કંઈ થઈ નહીં જાય. છો માનું છું કે આ સમયમાં જે તમને લોકોને કામ ચીંધું છું એ ના ચીંધવા જોઈએ પણ મારી મજબૂરી છે કારણ કે મીરાને કોઈ પણ કામ ચીંધી શકાતું નથી અને જો એને કંઈ પણ કહીએ ને તો તરત જ ન જાણે એને શું થયું છે આમ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. સાંભળો છો શીખો કંઈક મોટા ભાઈ પાસેથી બૈરીનું કેટલું ઉપરાણું લે છે અને તમે છો કે જે તમારી સામે મને એટલું કહી રહ્યા છે છતાંય કાંઈ બોલતા નથી. જો ફવ બાપા કોઈનું ઉપરાણું નથી લેતો હું માત્ર તમને લોકોને જે હકીકત છે ને એ જણાવી રહ્યો છું. આ જ્યારથી તમે લોકો પેલા બાબા પાસે સોરી
તમે નહીં. હા બાને મોકલ્યા હતા ને, હા ત્યારથી જ આ ઘરમાં બધું થઈ રહ્યું છે. તો તો એમાં મોટા મારો વાંક ભાઈ છે. તો મોટા ભાઈ બાને કયો ને, એમાં મને કે દામિનીને કહેવાની શું જરૂર છે? કંઈ નહીં. હા તો તમે લોકો જે મને કહો છો ને કે આમ કરી નાખવાનું તેમ કરી નાખવાનું, એટલા માટે કહું છું કે જે પરિસ્થિતિ મારા હાથમાં નથી એને હું હેન્ડલ કરી શકું એમ નથી. તમારા હાથમાં છે ને. તમે કેવું જોઈ લીધું કે ભાભીથી કામ નહીં થાય તો તમે એમને કામ ચીંધવાનું બંધ કરી દીધું. તો મારી પણ તકલીફ જુઓ ને, મારાથી પણ કામ નથી થતું. અને એટલું બધું ચા પીવાનું હોય તો એક કામ કરો ને, બહાર જઈને પી લેજો. રાખો હોય ને તો બધાને સરખા રખાય. વાત તો દામિનીની પણ સાચી છે મોટા ભાઈ, આમાં હું પણ કાંઈ ના બોલી શકું ને. ઠીક છે, તમારા બંનેની વાત સાચી છે અને હું માન્ય પણ રાખું છું. હવે મારે ચા પીવી હશે ને તો રોજ સવારે ઉઠીને બહારની ચા પીને આવતો રહીશ, બરોબર? અને પછી હું પાછો નાસ્તો કરવાનું મન થશે તો બહાર જઈને કરી લઈશ. પછી બપોરે જમવાનું હશે તો પણ બહાર જઈને જ કરી લઈશ. એટલે બધું કામ હું મારું બહાર ગોઠવી દઉં છું. તમે બધા તમારું તો કરશો ને? અમે અમારું કરી લઈશું. તમે છે ને તમારું કરી લો. ખરા કારણ કે છો તમે? તમારા વાઈફ છે ને એમને કામ નથી કરવું. તમે એમ કહો છો કે બીમાર છે, એમને કઈ થઈ ગયું છે. કઈ નથી થયું. કામ નહીં કરવાના નાટક છે અરે બધા. મતલબ કે મારા એકનું કામ કરવામાં જ તમને આડ આવે છે એમ જ છે ને? હા તમારું કામ તો તમે લોકો કરવાના જ છો ને? બોલ બસ કઈ બસ, તારે હવે કાંઈ નથી બોલું, તું શાંતિ રાખ. મોટા ભાઈ એવી બધી કોઈ વાત નથી. એવું હશે ને તો હું પણ તમારી સાથે આવીશ, નાસ્તો કરવા, ખાવા, ચા પીવા. ક્યાં જાય છે? કામ છે મારે. દિગડામ 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 ઓમ દિગડામ 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 દિગડામ. બાબા, જ્યારથી તમારા આશ્રમથી અમે અહીંયા આવ્યા છીએ ને વિધિ કરાવીને, ત્યારથી મીરાની તબિયત અને હાલત બેવ બગડતા જાય છે. એ ગાંડાવેડા કરે છે. એને અમે ઓલી રૂમમાં પૂરી રાખી છે. સારું કર્યું, બહુ સારું કર્યું. મેં તમને કહ્યું હતું ને કે તમારા ઉપર કોઈ મેલું કરાવેલું છે. એણે તમારી વહુને વશમાં કરી લીધી છે અને એટલે જે ગાંડા વડા કરે છે. આ લીંબુનો કલર જુઓ, આ લીંબુ ધીમે ધીમે લાલ થતું જાય છે. એના ઉપરથી તમારા ઘરમાં ભયંકર પ્રેત આત્મા ઘૂસી ગઈ છે. બાબા, મીરા મારું ગળું દબાવે છે જ્યારે મારી સામે આવે છે ત્યારે. કાલે પણ એવું કરેલું, આજે સવારે પણ. હજી કરશે. એને રૂમમાં બંધ રાખજો, હજી પણ કરશે. અને તમને કહી દઉં કે હા, તમારો નાનો દીકરો, હા એની વહુને સારા દિવસો જાય છે ને, હા હા હા, એનું ધ્યાન રાખજો. કારણ કે આત્મા આવનારા બાળકનો ભોગ લઈ શકે એમ છે. ના બાબા ના. હા, બચીને રહેજો, બાબા ચેતીને રહેજો. બાબા, એની રક્ષા માટે કંઈક આપો ને તો હું એને રક્ષા કરી શકું. એની રક્ષા માટે મેં તમને ચોખાના દાણા આપ્યા હતા ને, હા હા, એ થોડા દાણા લઈને તમારી આ નાની વહુને આપી દેજો. હા. ક્યાં રાખવાના? એ સાચવીને રાખશે એની પાસે. હા રૂમાલમાં કહેજો ગાંઠ બાંધીને રાખે. હા. એના બાળકને તો કાંઈ નહીં થાય ને બાબા? કઈ નહીં થાય, કઈ નહીં થાય. પણ આ હવે સમજાઈ ગયું છે મને, બરાબર રીતે સમજાઈ ગયું છે કે તમારી મોટી વહુને સંતાન સુખ પ્રાપ્ત કેમ નથી થતું. બાબા, તો હવે શું કરશું આપણે? જુઓ, હા, મારે આટલી વિધિ કરવા છતાં પણ હા તમને કોઈ પરિણામ નથી મળતું. હા બાબા. અને મારી તપસ્યાઓ, મારા હવનો, આ બધું નિષ્ફળ ન જઈ શકે. આવું કેવી રીતે બને? અને એટલા માટે જ કહું છું કે મારે તમારા ઘર પર આવવું પડ્યું. આખા ઘરની તપાસ કરવી પડી અને મેં જોયું ઘરમાં ખૂબ જ અશુદ્ધિઓ છે. આ ઘરને શુદ્ધ કરવું પડશે, ગંગાજળથી નવડાવવું પડશે. હા બાબા. જુઓ, હા, તમારા બધા ઘરના સભ્યો ક્યાં છે?
બાબા મીરાને તો અંદર પૂરી દીધી છે અને મારા દીકરાઓ કામે ગયા છે. સરસ. તમારે એના માટે શું કરવું પડશે? એના માટે મારા ચેલકાને મળી લેજો અને જે કંઈ પણ એ વસ્તુ લાવવાની કહે એ લઈ લેજો અને એને પૈસા આપી દેજો, એટલા માટે એ લઈ આવશે. હા બાબા. સમજી ગયા તમે? હા બાબા. હા. અને મીરાને જલ્દી સારું થઈ જશે, જરાય ચિંતા ના કરતા. હા બાબા, જેવી તમારી આજ્ઞા. લો, હા મૂકી દેજો. હા બાબા. અને આ લીંબુ છે ને મીરાના રૂમમાં મૂકજો. જો આ લીંબુ ફાટી જાય તો સમજજો કે મીરાને સારું નહીં થાય, એને કોઈ નહીં બચાવી શકે. તો પછી તમે બધા ઘર મૂકીને જતા રહેજો, ભાગી જજો. બાબા કંઈક એવી વિધિ કરો ને મારું ઘર શુદ્ધ થઈ જાય. અમે આટલા બધા ક્યાં જઈએ? એક કામ કરજો, તમારામાં હિંમત છે? કેવી હિંમત બાબા? હિંમત? કેવી હિંમત એટલે સાહસ. હા હા બોલો બોલો. લો આ મરચું, આ મરચું મીરાના માથા ઉપરથી 5 વાર ઉતારીને ફેંકી દેજો. હા બાબા. જો આટલું કરી શકશો હા તો સમજી લો કે મીરાને પણ સારા દિવસો જશે અને એને બધું જ સારું થઈ જશે. હા બાબા, આ મરચું સવારે ઉતારવાનું કે સાંજે? જો આ રાતના 12 વાગે. 12 વાગે? હા, આ મરચું એના માથા પરથી ઉતારજો. જ્યારે તમે આ મરચું લઈને જતા હશો ત્યારે એક વાર પણ પાછું વળીને ન જોતા. જો પાછું વળીને જોશો તો પછી મીરા સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એ તમારી સાથે થશે. એટલે ધ્યાન રાખજો, જરાક પણ ભૂલ ન કરતા. અને કંઈ પણ હોય તો મને ગમે ત્યારે બોલાવી શકો છો, હું આવી જઈશ. સાત બાબા કેટલા ત્રિકાળ જ્ઞાની છે. મારા ઘરની બધી અશુદ્ધિઓ નીકળી જશે, મારી મીરા સારી થઈ જશે. મીરા મીરા. આ મંગળસૂત્ર પણ છે ને. તમે તો મારાથી દૂર જ રહો. અને શું દાંત આવે છે એટલા બધા તમને? તને જોઈને કોણ દાંત કાઢે છે? હું તો આ તારા પેટમાં જે ભાવ છે ને એને જોઈને દાંત કાઢું છું. એ ભાવ મારું છે. શું બોલી? શું બોલી તું? હા, એ ભાવ મારું છે. તારું છે એમ? હા હા, આવું છું. હા, એ મને ભાવ છે બોલાવે. ને મારું છે. કોનું છે? મારું છે. તું શું સમજે છે? હા, તું ખુદને તને એમ કે તારા આ નાટકો હું નહીં ઓળખું એમ? હા, તારા છે ને કામ નહીં કરવાના નાટક છે. 5 વર્ષ થઈ ગયા છે લગ્નને અને હજુ બાળક નથી થયું ને, એટલે આવા પાગલ બનવાની, ગાંડા બનવાની એક્ટિંગ કરે છે ને તું. હા ના, નાટક નથી કરતી, સાચે કહું છું. આ બાળક છે ને મારા બાળકને હાથ પણ ના લગાવતી. આ બાળક મારું છે. શું દાંત આવે છે? તને એવું લાગે છે ને કે બાળક તારું છે? ના, હું એ બાળકને લેવા તો અહીંયા આવી છું. એને લેવા જ હું અહીંયા આવી છું. નહીં તો મારા આ શું કામ છે? જો તું મને આ બાળક આપી દઈશ ને એટલે હું રાજી ખુશીથી આ ઘરમાંથી વહી જઈશ. કેમ? તારા બાપનું બાળક છે આ? તું તારી આટલી હિંમત કે તું મારા બાપ સામે બોલે છે? હા, બોલવું જ પડે ને. તને ખબર નથી કે હું કોણ છું? બોલીશ? દામિની, શું થયું? શું થયું? ગળું દબાવતી હતી મારું. અરે જાનથી મારી નાખવી છે મને. કોણ તારું ગળું દબાવે છે દામિની? તું. તને બળતરા થાય છે ને મારાથી, મારા બાળકથી. ના દામિની,
તારી ભૂલ થતી હોય હું થોડી તારું ગળું દબાવીશ તું તને તને કંઈક તું હાથ નહીં લગાવ મને જા અહીંયાથી મારે તારું મોઢું પણ નથી જોવું હા તારી ગંદી નજર છે ને મારા બાળક પર પડે ને એવું હું નથી ઈચ્છતી દામિની તું ખોટું સમજે છે અરે તારું બાળક એ મારું બાળક છે ને ખોટું સમજુ છું એમ હા તારી રગે રગથી હું વાકેફ છું તું શું કરવા માંગે છે ને મને સારી રીતે ખબર છે જો દામિની સાચું કહું છું મને તારાથી કોઈ વાંધો નથી મેં તને કાંઈ નથી કર્યું ને કહ્યું ને મેં તને એક વખત અને આ શું ગાંડા જેવી હરકતો કરે છે મજા આવે ત્યારે દાંત કાઢવા લાગે છે મજા આવે ત્યારે રાડો નાખે છે હા કરવું છે શું તારે દામિની સાચું કહું છું મને કાંઈ વાંધો નથી અને મેં કાંઈ નથી કર્યું માની જા ને મારી વાત શું વાંધો છે તને મારા ત્યાં તું છે ને હાથ નહીં લગાવ અને મને છે ને આજ પછી બોલાવતી પણ નહીં જવા દે મને દામિની કહું છું ને કે મેં કંઈ નથી કર્યું એમ સમજાતું નથી તને અરે પણ હાથ તો છોડ મને વાગે છે દામિની હું તને નહીં જવા દઉં મીરા મારા બાળક જોઈએ છે પ્લીઝ દામિની આ બાળક મને આપી દે પછી તારું જે કરવું એ કરજે પ્લીઝ મીરા પ્લીઝ આ બાળક મારું છે ને આ બાળક પ્લીઝ હા પ્લીઝ દામિની હા આપીશ ને હા હા આ બાળક તારું જ છે તને આપીશ ને શું કામ ઉપાતી કરે છે અત્યારે હું જાઉં હા આપીશ ને હા હા આપીશ હા તો જા બાળક આપશે મને દામિની ભૂલતી નહીં બાળક બાળક અરે દામિની શું થયું? હું થયું? તું એક કામ કર, પાણી પીવું છે? તું આટલી ગભરાયેલી કેમ છો? પણ શું થયું કહીશ તું મને? તમારા ભાભી માર પછી આવે છું આજે તો ભગવાન પાસે પહોંચાડી દીધી હોત. અરે પણ શું થયું ભાભીને? ભાભીને કઈ નથી થયું, મને થઈ જાત. મને મારી નાખત. ઘણું તો બાવતા હતા મારું. હે શું વાત કરે છે? કેમ પણ? હા તમારા ભાભી પાગલ થઈ ગયા છે કે કોઈ વળગાટ થયું છે એમને. મને તો એવું લાગે છે કે બંને છે. પણ આવું અચાનક ભાભી કેમ કરે? અચાનક અરે આ ભાભીને પેલા બાબા પાસે લઈ ગયા ને ત્યારના આવું કરે છે. હવે તો છે ને મને ડર લાગે છે આ ઘરમાં રહેતા. મારે નથી રહેવું આ ઘરમાં. શું નથી રહેવું દામિની? હવે આવી નાની વાતમાં કઈ ઘર છોડીને થોડું જવાય છે? નાની વાત? કાલે સવારે ઉઠીને કોઈ તમારું ગળું દબાવી દે તો એ તમને નાની વાત લાગે છે? અરે પણ હવે ભાભીને એવું કંઈક થઈ ગયું છે તો એનો આપણે ઈલાજ કરાવશું. એના માટે આપણે ઘર થોડું છોડી દેવાય છે? અરે તમને મારી કઈ ચિંતા છે કે નહીં? આવનાર બાળકની કઈ ચિંતા છે કે નહીં? તમને નાની આમથી વાત લાગે છે. મારું ગળું દબાવી દીધું હતું, કાલે સવારે ઉઠીને ખબર નહીં શું કરી શકે. અરે પણ દામિની મેં તને કેટલી વાર કીધું છે કે તારે આ રૂમ છોડીને ક્યાંય જવાનું જ નથી, પણ નહીં. અરે તો શું હું આ રૂમમાં પેક થઈને રહું? ફ્રેશ એર લેવી કે નહીં? બહાર જાઉં, લોકોને મળું તો બાળક પર સારી અસર થાય. આમ ઘરમાં બેઠી રહીશ તો બાળક પર ખરાબ અસર થશે. તો શું આવી હાલતમાં ભાભીને પણ રૂમમાં પેક કરી દેવા જોઈએ? નહીં, મારી પાસે આનાથી પણ સારો રસ્તો છે. શું? આપણે છે ને આ ઘર છોડીને બીજે રહેવા જતા રહીએ. એના માટે તો મેં તને પહેલાં જ ના પાડીને. હવે આનું સોલ્યુશન ઘર છોડીને બીજે રહેવા જવું નથી છે, કારણ કે ભાભી જે મને કહેતા હતા ને એ તો મેં જ સાંભળ્યું છે. તમે સાંભળ્યું હોત ને તો ભાભીને 2-3 લાફટ મારી દેત. શું કીધું? ભાભી તો એવું કહેતા હતા કે આ બાળક મારું છે, આને હું લઈને જઈશ. આ બાળક માટે તો આવી છું, આ બાળક મને આપી દે. દેવેન, મને તો બહુ રિસ્કી લાગે છે આ ઘરમાં રહેવું. આનું જલ્દીથી કંઈક કરવું પડશે. ભાભી ખરેખર આવું કહેતા હતા? હા હવે હું કંઈ ખોટું બોલું છું? કંઈ મજાક કરું છું? હવે આનું સોલ્યુશન તો જલ્દી ને જલ્દી લાવવું જ પડશે. પણ દામિની, એનો મતલબ એવો નહીં કે આપણે ઘર છોડીને બીજે રહેવા જઈએ. શું તો આ ઘરમાં ડરીને બધાથી છુપાઈને રહેવાનું? હા તો કોઈ સોલ્યુશન નથી ને. અને એમ પણ
મને નથી લાગતું કે હવે ભાભીને ક્યારેય સારું થાય. મારી વાત સાંભળ, તું નેગેટિવ ના વિચાર. અને સાંભળ, આમાં હું છે ને- પોઝિટિવ છે શું? હું કંઈક ટ્રાય કરું છું કે જેથી બધું સચવાઈ જાય. કંઈ સચવાવાનું નથી, કારણ કે આનો છે ને કોઈ રસ્તો નથી. તમે જઈને તમારા ભાઈને કહેશો તો તમારા ભાઈ તો એવું જ કહેશે ને કે ના મીરાને કાંઈ નથી થયું. તને મારી પર વિશ્વાસ છે? હા તો મને ટ્રાય તો કરવા દે. ફાઇન, મને તમારા પર વિશ્વાસ છે, પણ તમારા ભાભી ઉપર નહીં. જે બને ને વહેલા કરજો, બાકી હું તો આ ઘર છોડીને જતી રહીશ. હા, તું અત્યારે પહેલા આરામ કર. ચાલ આરામથી. હા, મોડું થઈ ગયું છે. મારા બૂટ ક્યાં ગયા? એ ભાભી, શું કરો છો આ બૂટનું? બૂટમાં ડિઝાઇન કરું છું, નવી ડિઝાઇન હમણાં કરી આપું. એ તમારી રંગોળી હોળી લાવ તો ડિઝાઇન નથી કરી. મારા બૂટની પથારી ફેરવી નાખી તમે. મેં કીધું ને ડિઝાઇન કરીને દઉં છું. અરે પણ નથી કરવી ડિઝાઇન બૂટની તમે. અરે હું ભાભી, તમે હું ગાંડાયો કાઢો છો? તમારે છે ને પાગલખાને મોકલી દેવાની જરૂર છે તમને. હું કીધું મને પાગલખાને મોકલી દેવાની જરૂર છે એમ. પણ હું છે પાગલ કોને પાગલ કહેશ તું? એટલે પાગલ કોને કહેશ? તમને ખબર છે ને આવી રીતના રમત નહીં કરવાની. આ નાટકો બંધ કરજો ને તમે યાર. ભાભી હું કામ હેરાન કરો છો? હું ક્યાં નાટક કરું છું? હું તો ખાલી તારા બૂટને હારા કરતી હતી, તો તને એમાં વાંધો હું પડ્યો? હારા કરતી હતી? હા, ભાભી તમે બૂટની છોડો ને. બૂટ આપ મને. બૂટ હું કામ આપું તમને? બૂટ આપ. બૂટ નહીં મળે. નહીં આપે એમ? નહીં. શું કામ? મેં તને એકવાર કીધું ને કે બૂટ આપ. આ બૂટ મારા છે, બૂટ નહીં આપો. તું તું એમ નહીં માને. તારા તારા વાંધો જ આ છે. એકવાર કહીને એમાં તું માનતો નથી ને. છેલ્લી વાર કહું છું, બૂટ આપસ કે નહીં? નહીં આપો એમ કીધું ને. નહીં નહીં. નહીં આપો. ભાભી આ શું કરો તમે? આ નહીં મને. મમ્મી બોલ! બોલ દરવાજો! નહીં ખુલે. એ મમ્મી, એ મમ્મી, મમ્મી. હા, શું થયું? આ ભાભી તો જુઓ કેવું કરે છે. આ ભાભીનું કાંઈ કરવું પડશે મમ્મી. પણ હું એમ કહું છું કે એ એવું કરે તો તું એને હું કામ બતાવવા જાય છે? અરે વતાવા નહોતો જાતો. હું ઓફિસ જવા માટે નીકળતો તો બહાર બૂટ એના હાથમાં હતા. એટલે એ બૂટમાં કંઈક રંગોળા બંગોળા કરતા હતા. બાપા એનામાં અત્યારે આ બધું ભરાયેલું છે એટલે એ તો બોલવાની જ છે, પણ તે લઈ લીધા કે નહીં તારા અરે બૂટ? પણ મારે ઓફિસે જવા માટે બૂટ તો લેવા પડે ને. હું જેવા બૂટ લેવા દઉં ને કે મને બૂટ આપ, મને બૂટ આપ. બસ તું નહીં બોલ ને, મને કંઈક થાય છે. આ ભાભીને શું થયું છે? બધાયને ખબર છે. હવે હું કામ પાછું બોલાવડાવે છે મારા મોઢામાંથી? એને બતાવવાની નહીં, એને જરાય છેડવાની નહીં કે એ હામી થાય. અરે કોઈ વાતે મારી તો ગળું દબાવતી હતી ભાભી. હવે તો શું કરવું નહીં મને ખબર નથી પડતી. મમ્મી તમને જો કાંઈ ખબર ન પડતી હોય ને તો મને બધી ખબર પડે છે. બોલ ને. હા, ભાભીનું આવું ને આવું રહેશે ને તો આની અસર છે ને આવનારા અમારા બાળક ઉપર થશે. હા હા, હવે બહુ થયું મમ્મી. પણ હું ધ્યાન રાખીશ. હું દામિનીને એની પાસે જવા જ નહીં દઉં. હા ને? મમ્મી આ બધું થતું નથી. ગમે એટલું ધ્યાન રાખવામાં આવે ને તોય આ ગમે ત્યાંથી એની પાસે પહોંચી જાય છે. જો મમ્મી મને એવું લાગે છે કે આ બાળકને કોઈ પણ પ્રકારની નુકસાની કે આડઅસર ન થાય અને કોઈ પણ રીતે હેરાન ન થાય એના માટે મારે આ ઘર ગમે રીતે છોડવું પડશે. ના દેવેન, તું અને દામિની મને છોડીને જતા રહેશો? બટા હું ક્યાં જઈશ? એક તો તમે લોકો છો ને, તમે તમારી હિંમત છો. અરે મમ્મી તમે દર વખતે આ ઇમોશનલ વાત કરો છો ને એમાં અમે પીગળી જાય છે. પણ એક વાત કહી દો મમ્મી કે આ વખતે હવે બહુ થયું. નથી ભાભીની કોઈ તબિયત સુધારતી કે નથી કોઈ એમાં કોઈ સુધારો આવતો. જો મારી વાત સાંભળ,
આ મીરાને આવું થાય છે તો દેવાંગ તો મારી વાત માનતો નથી. જ્યારે જોવો ત્યારે મારા પર ગુસ્સો કરે ને ગમે એમ બોલે છે. એક તું ને દામિની જ છો મારી હારે, મારી હિંમત બનીને. મને છોડીને ન જા બેટા, હું ક્યાં જઈશ? તો તમે અમારી સાથે આવો, બાકી આ ઘર તો છોડી દેવું છે. અરે આને આવી મૂકીને જવાય તો એ ઘરને ફના ફાત્યા કરી નાખે. તો મમ્મી હવે તમે નક્કી કરી લો, તમારે ભાભીને સાચવવા છે કે આવનારા બાળકની સાવચેત રાખવું છે, જાળવણી રાખવી છે કે એને કઈ અસર ન થાય એ જોવું છે. સારું, તો હું છે ને બાબા પાસે જઈ આવીશ ને એને પૂછી આવીશ. એ જેમ કહેશે ને એમ કરશું. સાંભળ, એ કંઈક ઓલા ચોખાના દાણા આપે છે ને, હે, તો એ આપણે ઘરમાં રાખશું ને એટલે મીરા શાંત થઈ જશે અને બાળકને કાંઈ નહીં થાય. અરે પણ એમાં બાબાને પૂછવાની શું જરૂર છે? આપને સામે તો દેખાય છે બધી વસ્તુ. અત્યાર સુધી આ બધું આપણે બાબાને પૂછીને એ કહે છે એમ જ કરીએ છીએ ને, તો હવે છે ને એને પૂછ્યા વગર કાંઈ ન થાય. તું ચિંતા ન કર, જા તું જા. આ બાબાએ ખો ખાલી છે. હા તું જા, હું બાબા પાસે જાઉં છું હમણાં. જા. મમ્મી બાર ધ્યાન રાખજો, બાબા ભાભી છે. હા હા. હે ભગવાન. મીરા, 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 આ શું કરી રહી છે? છોડ, ઉઠ, ઘરે જઈએ ને આપણે. ચાલ ઉઠ. હા, બેસ. ક્યાં લઈ જાશ? મને ક્યાં લઈ જાશ? ક્યાંય નથી લઈ જતો મીરા. તો મીરા, ભાનમાં આવ ને. તું મને ડામ દેવા લઈ જાશ ને? તેથી મારા હાથમાં ડામ હતો અને મને એ ડામ દેવડાવો તું જ લઈ ગયો તો ને? નહીં બોલ. નહીં મીરા, હું નહોતો લઈ ગયો. મીરા, પાછી આવી જા ને. હવે મીરા ગઈ. હવે તારે આખી જિંદગી મારી હારે રહેવાનું છે. જો ને, હું તારું કેટલું ધ્યાન રાખું છું. તને હકે ખાવા નથી દેતી, હુવા નથી દેતી, કામ નથી કરવા દેતી. અને તારી ગાડીમાં પંચર કરતી હતી. લો મીરા, પંચર. મીરા, મીરા, મારી વાત સાંભળ ને. મારી વાત કેમ નથી માનતી તું? તને ખબર છે તારા વગર એકલો પડી ગયો છું. નથી ગમતું મને ક્યાંય. અને તું છે કે દિવસે ને દિવસે જો મીરા, 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 હું તને કંઈ નહીં થવા દઉં. હું તને ગમે ત્યાંથી પાછી લાવીશ. મીરા, મીરા, મારી વાત સાંભળે છે ને? મારી વાત તારા સુધી પહોંચે છે ને મીરા? મીરા, મીરા, કેટલી વાર કહું? મીરા નથી હું મીરા નથી. સમજાતું નથી? છો તું હકીકતને ગમે એટલી છુપાવવાની કોશિશ કરે છે, હકીકત નહીં માટે મીરા. મીરા, મારી આંખોમાં આંખો નાખ. મીરા, હું તને પાછી લાવીશ. આંખોમાં આંખો તો લે, જોઈ લે. દેખાય છે કે મીરા? હા, મને મારી મીરા દેખાઈ રહી છે. જે મીરા મને પ્રેમ કરતી હતી, મારા ઘરને સાચવતી હતી, જે મીરા હંમેશા મારા માટે જીવતી હતી. મારે એ મીરા જોઈએ છે. મીરા, મીરા, આંખ ખોલ ને. મીરા, સમજાતું નથી કે શું થઈ ગયું છે તને? આપણા ઘરમાં કોની નજર લાગી ગઈ છે મીરા? મીરા, મીરા, મીરા. દેવાંગ, હા, શું કામ રડો છો તમે? શું થયું? શું કરું મીરા? હા, તું છે કે ઘણીવાર મને ઓળખી જાય છે, ઘણીવાર મારા ઉપર પ્રહાર કરે છે. દેવાંગ, તમે શું કામ રડો છો? પ્લીઝ રડો નહીં ને. મીરા, ચાલ આપણે અંદર જઈએ. હા, ચાલ.
ચાલ ને મીરા. દામિની તબિયત ખરાબ છે બેટા? હા બા એમ પણ જ્યારથી બાબા પાસેથી જઈને આવે છે ને ત્યારની મારી તબિયત તો સારી જ નથી. બસ બેટા, હવે સુખના દિવસ આવવાના છે. આજે બાબાને બોલાવ્યા છે. આજે છે ને ઘરની બધી અશુદ્ધિઓ નીકળી જશે. અરે બાબાને અહીંયા શું કામ બોલાવ્યા? કે બાબાના લીધે ભાભીને આવું થઈ ગયું, ન કરે નારાયણને મને કંઈક થઈ જશે તો? તને ખબર નથી, હમણાં બોલાવ્યા હતા ને તો એને જોઈને કીધું કે ઘરમાં બહુ અશુદ્ધિઓ છે અને એ નીકળી જવાની છે. બેટા હવે આપણું ઘર શુદ્ધ થઈ જશે. આ તારા બાળકને તકલીફ નહીં થાય. ઓમ સત. બાબા કેમ બોલાવ્યો મને? બાબા તમે કીધું હતું ને કે તમને કંઈ તકલીફ પડે તો બોલાવજો. તો આજે હવે મીરાની તકલીફ વધતી જાય છે. તકલીફ? હા કેવી તકલીફ? અરે આ તમે જો ને સીધું કરવાની જગ્યાએ ઊંધું કરી નાખ્યું કે નહીં, ઈ તકલીફ. તું નહીં બોલ સાચો તારું શરીર. બાબા એ છે ને હવે વધારે મેં તમને કીધું હતું ને કે એના શરીરમાં કંઈક આત્મા આવે તમે કીધેલું, એ આત્મા પાછી આવવા માંડી છે. મેં કીધું તું એ પ્રમાણે ઘરમાં કર્યું હતું? હા કર્યું તો. એની નજર ઉતારેલી રાતે 12 વાગે અને પાછું જોયા વગર જ હું ઘરે આવી ગઈ હતી. કંઈ બોલી પણ નહોતી. અને ઓલા ચોખા તમે કીધેલા ને એ આ દામિનીને આપ્યા છે રાખવા માટે. હવે બસ તમારા ભરોસે. શટ! તો પછી આવું કેમ બની શકે? ખબર હવે નહીં તો બાબા. તમને ખબર હોય ને બાબા. અશક્ય. તમે લોકોએ કઈ નિયમનું ઉલ્લંઘન કર્યું હશે. નથી કર્યું ઉલ્લંઘન. હા, તો જ આવું થયું હોય. તમારી વહુને પણ કહ્યું હતું મેં, એ પ્રમાણે એને પણ નહીં કર્યું હોય. આ વિધિને છે ને જેમ ચાલતી હોય એમ ચલાવવી પડે. આ તમે કયો તેમ ના ચાલે. બાબા તમારો શબ્દ સહ અમે પાળેલો. ક્યાં છે તમારી વહુ? અંદર રૂમમાં છે. લઈને આવો. જા દામિની લઈ આવે ને. શું? મીરાને લઈ આવ. હું શું કામ જાઉં ભાઈ? મારે નથી જવું એની પાસે. હા, એની કાંઈ પાસે જાવ ને તો સીધો એમ કે બાબા હું લઈ આવું. મીરા બાબાને પગે લાગ બેટા. મીરા નીચે બેસાડો. હા બેટા મીરા બેસમાં દીકરો. તમે આમ સાઈડમાં બેસો. હા સ્વાટ! જરાય ચિંતા નહીં કરતા. આ કોઈ નથી. તો હા તો મીરા છે. હા, પણ અત્યારે આ મીરા નથી. તો હા, તમારા ઘરમાં કોઈએ મેલું કરાવ્યું હતું ને? બસ હા એ જ છે. તો બાબા તમે તો કીધેલું ઓલા નજર ઉતારવાથી ઓલા મરચું ઉતારવાથી એ નીકળી જશે. નહીં નીકળ્યા. કેમ? આ આટલી આસાન નથી. બહુ અઘરી આત્મા છે. જેને જોઈને ખબર પડી જાય છે કે આ જલ્દી માને એમ નથી. શું જોઈએ છે તારે? હા બોલ. બાબા મારી મીરા નીકળી જા ઘરમાંથી. આ ઘરમાં તારું કઈ કામ નથી. તારી બધી ઈચ્છાઓ બહાર જઈને પૂરી કર. તારે જે જોતું હોય તને મળશે, પણ અહીંયા નહીં. બહાર નીકળ. છોડી દે એને. મીરા પાછી આવ. છોડી દે ને. જરાય ચિંતા ના કરતા. ગભરાતા નહીં તમે. બહાર નીકળી જા. ઓમ સત. છોડીશ નહીં.
છોડીશ નહીં તને. મીરા નહીં, મીરા નહીં, મીરા નહીં. ઉદલાડે તો ના ઘરમાં. હા જલ્દી બની શકે તેમ ભાગી જાઓ. હા, તમારા ઘરમાંથી જવાની નથી. આને કોઈ નહીં કાઢી શકે ઘરમાંથી. ના બાબા. એ કોઈ નહીં કાઢી શકે. કોઈ નહીં. મીરા, મીરા, મીરા. લ્યો પડીને પનારે હવે આખી જિંદગી આ મત સહન કરવી પડશે. મીરા, તું હવે આ ઘરમાં ન જોઈએ. જા જતી રે. મારે નીકળ આ ઘરમાંથી. અરે પણ ક્યાં જાવ? મારી પાસે કોઈ જગ્યા નથી જવાની. અરે પણ આ ઘરની બહાર નીકળ ને તને જ્યાં જવું હોય ને ત્યાં જા. અને કોઈ જગ્યા ન મળે ને તો મરી જાજે. મીરા, તારે લીધે અમારું આખું ઘર, અમારું પરિવાર, અમારા બધા માણસો હેરાન થાય છે. તું નીકળ અહીંયાથી. તારે જ્યાં જવું હોય ત્યાં જા, પણ તું નીકળ. મરી જાવ એટલે? હા, નથી આવડતું મરતા. કહીશ કે કેમ મરાય? હા, કહું ને આ છે ને જેના ટીકડા આવે છે તે પીને મરી જાજે એક સાથે. પછી ચપ્પુ આવે ને ચપ્પુ ગળે લગાવી દેજે. પિસ્તોલ લઈ લેજો કોઈ પાસેથી, નહીં તો છે ને પંખે લટકી જાજે છેલ્લે. તું નહીં બોલ. મીરા, તું ભગવાન, મારો ઘર, મારો પરિવાર, મારો માળો વિખાઈ ગયો. એમ કીધું તું ને કે દવા પી તો મરી જાય. તો હું આ દવા પી જાઉં. હા, હું શું કરવા જાઉં છું? ખોડ્યો? ના ના ના, એવું ન કરાય. પણ દામિની ને બાએ તો મને એમ કીધું ને કે તું મરી જા, તારી કોઈ જરૂર નથી. જરૂર જ ન હોય તો પછી તો મીરા, 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 મીરા શું થાય? મીરા, 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 દેવા મીરા, મીરા, મીરા શું થઈ રહ્યું છે? મીરા, 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 ઉઠ. મીરા, મીરા, આપણે હોસ્પિટલ જઈએ. મીરા, મીરા, હું તને કહીને જાઉં ને. મીરા, 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 શું થયું? મીરા, દેવાંગ, શું થયું મીરાને? મીરા, મીરા, ઉઠ ને. મીરા, 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 તું મને આમ એકલો છોડીને ના જઈ શકે. મીરા, દેવાંગ, મીરા, ઉઠ ને. બેહોશ થઈ ગઈ હશે. લઈ જઈએ દવાખાને. મરી ગઈ છે મીરા. આ જોઈ લો, અનાજમાં નાખવાના ટીકડા ખાઈ ગઈ છે. અરે શું જરૂર હતી બા તમારે એના બાબા પાસે મારી મીરાને લઈ જવાની? જોઈ લીધું ને, આ તમારા લોકોની અંધશ્રદ્ધાનું પરિણામ જોઈ લીધું ને. બિચારી મારી મીરા. દેવાભાઈ, જે થવાનું હતું એ તો થઈ ગયું. શું થવાનું હતું એ થઈ ગયું? હા, મીરાનું મરવાનું નક્કી હતું. હા, મરવાનું થવાનું હતું. મીરાને મારી નાખવાની હતી. હા, તમને બોલવામાં જરા
જરાય વિચાર નથી કરતા તમે લોકો? ના દેવાંગ, અમે થોડી મીરાને મારી છે. દેવાંગ, મારે તો તારા ઘરમાં પારણું બંધાવું હતું એટલે મેં વિધિ કરાવી હતી. બંધાઈ ગયું ને પારણું? અરે પારણું તો આ ઘરમાં ના બંધાયું બા, પણ હવે મારી મીરાની નનામી બંધાશે આ ઘરમાંથી. બા, મારી મીરા મને પાછી લાવી આપો બા, મારી મીરા મને પાછી લાવી આપો. બસ મોટા ભાઈ, તમે આઘાતમાં પાગલ ના થઈ જાઓ. મીરા, મીરા હું નહીં જીવી શકું તારા વગર. મીરા, હું નહીં રહી શકું. મીરા, ખુદને સંભાળો. સમજી શકીએ છીએ. દેવાંગ, દેવાંગ, જે થવાનું હતું એ થઈ ગયું. અને શું થવાનું હતું બા? મીરાએ આ બધું ગાંડપણમાં કર્યું બેટા. ગાણપણમાં? હા, કઈ રીતે? બા, આમાં ભૂલ આપણા બધાની છે ને. અત્યારે ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે. આ તાંત્રિક બાબા અને આ અંધશ્રદ્ધા, આ બધી વસ્તુમાં આપણે વિશ્વાસ કર્યો ને એ જ આપણી મોટી ભૂલ છે. અરે કોઈના ઘરે છોકરા આવવા, લગ્ન થવા, આ બધા તો લેખ લખેલા હોય છે. એમાં કોઈ બાબા કોઈ કાંઈ ના કરી શકે. બસ હવે મોટા ભાઈ, શું થતું હતું તમને લોકોને? હા, દેવાંગ, હું મરી ગયો છું? નહીં, હું તો જીવું છું હજી. મારીશ, હું મારીશ, મારી નાખીશ. મોટા આ ઘરના એક એક સભ્યને મારી નાખીશ. ભાઈ શું કરો છો તમે? મીરા, મારી મીરા, મીરા, મોટા ભાઈ, મને છોડીને ના જઈ શકે. મીરા, શાંત થઈ જાઓ. અરે શું શું બોલે છે તું? હા, બૂટ. હા, ક્યાં મૂક્યા છે બૂટ તારા? હા, ક્યાં મૂક્યા છે બૂટ? પોલીસ, હા, પોલીસ, બોલ, ક્યાં મૂક્યા છે બૂટ? હા, મોટા ભાઈ, તારા બૂટને હું પાલિશ કરીશ. મારે જેવો કલર કરવો છે ને એવો કલર કરીશ. હા, શું શું મોટા ભાઈ, બાળક નહીં આપે તું મને બાળક નહીં આપે. મારું બાળક છે, મારું બાળક હોટલમાં જ. મારી મીરા, થઈ જાઓ. મીરા મને છોડીને ના જઈ શકે. મીરા, મારી નાખીશ, એક એકને મારી નાખીશ. આ ઘર મારું છે, મારા ઘરમાંથી નીકળો અહીંયાથી. મારી નાખીશ. મોટા ભાઈ, તારો વારો છે. હવે કોઈ પણ કાંઈ નહીં કરી શકે. આ એક મોત પછી હું વધારે શક્તિશાળી થયો છું. મીરા, મને છોડીને ના જઈ શકે. મીરા, ઉઠ ને. મીરા, મને પણ સાથે લેતી જાને. મીરા, ઉઠ ને. મીરા, મીરા.